આપણે અત્યારે આ ત્રીજી વખત રૂપસીબાની મુલાકાતે આવ્યા છીએ. વાવ તાલુકાના બાલુંત્રી ગામના જૂના વતની અને અત્યારે ધરણીધર તાલુકાના બાલુંત્રી ગામના રૂપસીબા વીરબળબા પટેલ સામાજિક આગેવાન, રાજકીય આગેવાન અને અમારા હરીફ પક્ષના ભારતીય જનતા પાર્ટીના એક કદાવર આગેવાન, વડીલ આગેવાન તરીકે જેમની છાપ છે. વાવ આવ્યો એમને મળવાનું મને મન થયું કે મારા જેવા એક ભાવો છે અને ઘણું બધું એમની પાસેથી મને જાણવા મળે. હું ખેડૂત આગેવાન તરીકે કામ કરું છું, તો બા એક આંદોલનકારી નેતા છે અને ભલે કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા હોય, ભાજપમાં રહ્યા હોય, પણ હંમેશા આંદોલનની અંદર માનવાવાળા ગાંધી ચિંતા માર્ગે ઘણા બધા કાર્યક્રમો કરેલા. એટલે મને એવું થયું ફરી વખત મળું ને બાની કોઈ ચિંતા હોય તો પણ આપણે લોકોની વચ્ચે મૂકીએ અને તંત્રને ભલામણ કરીએ. ત્યારે બાની સાથે ચર્ચા કરતા એવું કીધું કે રમસિંહભાઈ, નાના મોટી ઘાસચારાની તકલીફ અત્યારે છે અને અમારું આખું ગામ મોડાબોળ પાણીની અંદર છે. બહારથી ઘાસચારો લાવવામાં તકલીફ છે, ખેતરોમાં જવરાતું નથી, ખેતરમાં ઘાસચારો રહ્યો નથી. તો સાથે સાથે ભાગ્યા પણ ખેતરમાં બેઠા છે, એમની પાસે પણ એક બે પશુપાલન છે. જો સરકાર આટલી બધી ઘાસચારાની વ્યવસ્થા બીજે કરતી હોય તો અમારા ગામની અંદર પણ હજી ઘાસચારાની વધારે માંગ છે. શું કહેશો બા? મારા ગામમાં ઘાસ આવ્યું છે, પણ ઘાસ આવ્યું છે એટલે કોઈ પાણીમાં રસ્તામાં થવા આવવાનો કોઈ રહ્યો નથી. ભાજ્યા છે પણ મેં સેટા બેઠા હતા, અમારે કોઈ ઘાસ રહ્યો નથી. જે ભાજ્યા બેઠા હતા એ ચોમાસે છાલમાંથી બેઠા હતા. એ તો એ અમારે હારી ગયું છે, ભાજ્યાની પોથી પણ નથી જવાનું. તો નાના મોટા એ ભાજ્યને મળે, અમને અમારો માલ અમારો ઘાસ મળી ગયો છે. તો અમને થોડી સરકાર મદદ કરે તો એ હું મારી તો એવું કહું છું કે થોડુંક મદદ કરે એ આશા પણ મારી છે. બાની એવી આશા છે કે વ્યવસ્થિત રીતે ઘાસચારાનું વિતરણ બાલુંત્રી ગામને થાય. એક આંદોલનકારી આગેવાન છે, સતત 6, 7મા દિવસે આજે એમને ઉપવાસને થયા છે. ત્યારે અહીંયાના તંત્રને, મામલતદાર સાહેબ શ્રી, તલાટી શ્રી હોય કે એસડીએમ શ્રી હોય, એમને મારી બે હાથ જોડીને એક ખેડૂત આગેવાન તરીકે વિનંતી કે અમે કોઈ રાજકીય પાર્ટીની ત્યારે વાત નથી કરતા, પરંતુ બાના અવાજની અંદર સૂર પુરાવીને એક ખેડૂત આગેવાન તરીકે બાનો અવાજ છે એ તંત્ર સુધી પહોંચાડવાના પ્રયત્નો હું કરું છું. અને અમને આશા છે કે જે બા બોલ્યા છે ને, બાની મોગણી છે માત્ર 24 કલાકની અંદર સારા એવા ઘાસચારાનો જથ્થો બાલુંત્રી ગામ અને જે વધારે પૂર અછતગ્રસ્ત વાળા છે એમને મળે. અને અહીંયા બેઠા બેઠા અમે આશા અપેક્ષા રાખીએ છીએ આના ઉપર પાણી ન ફરે અને અમારો વિશ્વાસ ન તૂટે. તંત્ર વહેલી તકે બાલુંત્રી પહોંચે. કેટલો ઘાસચારો બાલુંત્રીને મળ્યો છે? 4-5 ગાડી આવી. હજુ સુધી 4-5 ગાડી આવી. તમે જો આંદોલન કરવું પડે ગામમાંથી પાણી નિકાલવા માટે, તો અમુક ગામને 7, 8, 10, 12 કે 15 ગાડી મળ્યો. અમુક ગામને અછતગ્રસ્તમાં નથી લીધા છતાંય ગૌશાળાની અંદર 2, 5, 7 ગાડીથી 15 ગાડી, 17 ગાડી ઘાસચારો મળ્યો હોય. કોઈ આપણે તાલુકાનું નામ નથી લેતા, પરંતુ આખા તાલુકાની અંદર, 3 તાલુકાની અંદર, આખા જિલ્લામાં ચર્ચા જે ગામની થઈ રહી, એ ગામને માત્ર 2-5 ગાડી ઘાસચારો મળે. આ શરમજનક વાત કહેવાય. એટલે અહીંયા બેઠા બેઠા અમે કહો છો કે રૂપસીબાના આશીર્વાદ મળે, ગાયોના પશુપાલકોના પણ તમને આશીર્વાદ મળે. અને ઘટતું કરવા માટે અમે એસડીએમ સાહેબ, મામલતદાર શ્રી અને તંત્રને વિનંતી કરીએ. સાથે સાથે સત્તા પક્ષને પણ કહીએ કે ઘાસચારાવાળું થોડુંક મોટું મતું તમે કરો તો આશીર્વાદ મળશે. અબોલા જીવોના ખેડૂતોની વાતમાં તમે ક્યારે વિચારશો એ તમે જાહેરાત પ્રેસ કોન્ફરન્સ કરીને કરશો, પણ આ વાત ઉપર અમને અપેક્ષા છે તો વહેલામાં વહેલી તકે બાલુંત્રી ગામના ખેડૂતોને મળે, ગૌશાળાને સાથે સાથે ભાગ્યા છે એમના પશુપાલનને પણ ઘાસચારો મળે, એવી મારી રામસિંહભાઈ રાજપૂતની રૂપસીબાના વતી માંગ છે. શું કહેશો બા? એ તમે બોલ્યા એ મારે મોજ બોલ્યો હતો, ભાગો છે. આ વાત તમારી સાચી છે અને મારી માંગ છે. અને પૂછીએ તો એમને આશીર્વાદ ઢોરાના મળશે, ગાયના આશીર્વાદ મળવાના છે. હું ગાયા હારું જ બોલું છું, મારા ઘર હારું નથી બોલતો. મારા ગામમાં અમારી ભાજ્યા છે એ અમારી ખેતીમાં બેઠા છે. હવે ભાજ્યા હવે એમનું ગાય, હવે અમારું ગાય નથી નાખવાનું, અમારે નથી, તો એને ચોથી હોય એ તો ભાજીઓ છે. તો એ ભાજ્યાને જેટલું મળશે ને વધારે થોડો એવું દયા કરીને, ગાયની દયા કરીને, પશુધનનો દયા કરી અને જો મને 2 કોઠો એ અમારા ભાઈઓને મળે ને તો પણ મારી અપેક્ષા એવી છે કે એ ભાજીયા પણ ચૂકે 2 ને શિયાળે કોઈ પામવું છે તો એમને ભગવાન ટકાવી શકે એવી મારી માંગ
છે. ગૌશાળા વગરના પણ અત્યારે જે રેઢા રખડતા આપણે ગાયો કહીએ છીએ એવા 100 જેટલી ગાયો અને આખલાઓ છે. એમને પણ 2 માણસોને રાખી અને અહીંયા વિતરણ કરવામાં આવે એવી ગામ લોકોની માંગ છે. તો અમારી માંગ આ રહ્યા અત્યારે પશુપાલન માટે અમે કરીએ છીએ. એમાં ખેડૂતો હોય, ભાગિયાઓ હોય કે ગૌશાળા હોય, સારામાં સારી ઘાસચારાની વ્યવસ્થા થાય, એમાં સડેલો ઘાસ ના આવે એટલું તંત્ર ધ્યાન રાખે. જય જવાન, જય કિસાન.